વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મોટો જીએસટીમાં ઘટાડો કર્યો છે અને જીએસટીનો દરેક વ્યક્તિને લાભ મળે અને દરેક લોકો સુધી સંદેશો પહોંચે ત્યારે અત્યારે રાધનપુર બજારની અંદર રાધનપુરના જાગૃત ધારાસભ્ય લોકસેવક એવા લવિંગજીભાઈ ઠાકોર, રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન અને રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજુભાઈ ઠક્કર સહિતના લોકો અત્યારે વેપારીઓને મળી અને જીએસટી ઘટાડીના સ્ટીકરો મારી રહ્યા છે અને સાચો સંદેશો આપી રહ્યા છે કે લોકોને હવે આવનારી દિવાળીની અંદર મોંઘવારી નહીં નડે અને સાચા ભાવો અને જીએસટી ઘટેલા ભાવોથી વસ્તુ મળશે। ત્યારે આપણે ધારાસભ્યશ્રીને પૂછીશું કે શું સંદેશો આપવા માંગો છો। બસ ખૂબ જ આનંદની વાત છે। આપણા વિશ્વ નેતા આદરણીય મોદી સાહેબે જે ખરેખર જીએસટીમાં ઘટાડો કરીને આખા ભારતને સંદેશ આપ્યો છે, એવી જ રીતે અહીંયા અમે રાધનપુરના એ અમારા સંગઠનના કાર્યકર્તાઓ, નગરપાલિકાના પ્રમુખ, શહેર પ્રમુખ અને આખા નગરપાલિકાના કોર્પોરેટરો સાથે મળીને દુકાને દુકાને જઈને વેપારીઓને એ સંદેશો પહોંચાડીએ કે જે ખરેખર 18% જીએસટી હતી એને ઘટાડીને 5% કરી અને 28% જે હતી એને ઘટાડીને 18% કરી। એ બદલ આપણા વિશ્વ નેતા મોદી સાહેબનો જેટલો આભાર માનીએ એટલો ઓછો, જેથી કરીને આ તહેવારો આવી રહ્યા છે એ લોકો તહેવારોમાં એને ખૂબ જ એ સરળતાથી એ વસ્તુઓ મળી રહે અને જીએસટી મુક્ત વસ્તુઓ મળી રહે અને સાથે સાથે દૂધ કે જેવી જે વસ્તુઓ છે એ પણ એ જીએસટી મુક્ત કરી છે। એ બદલ મોદી સાહેબનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનીએ।